અમારી શાળા શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયના વાર્ષિક ઉત્સવમાં પધારેલ સંસ્થાના સંસ્થાપક પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી માધવદાસજી સ્વામી તથા સર્વે સંતોને મારા વંદન, તેમજ પધારેલા મહેમાનશ્રીઓ, આચાર્યશ્રી, શિક્ષક ગુરુજન અને વિદ્યાર્થી ભાઈ બહેનોને મારા જય સ્વામિનારાયણ. મિત્રો, હું પરમાર શીતલ આજે સરદાર પટેલ અને આત્મનિર્ભર ભારત વિશે વાત કરવા આવી છું. વાતની શરૂઆત કરતાં પહેલાં હું સરદાર વલ્લભભાઈ પટેલને વંદન કરું છું અને મારી વાતને શરૂ કરું છું. મિત્રો, સરદાર વલ્લભભાઈ પટેલનું વ્યક્તિત્વ, વિચારધારા અને કાર્ય આજે આત્મનિર્ભર ભારતના માળખાને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. પરંતુ આત્મનિર્ભર શબ્દ આજકાલનો છે, પણ તેના મૂળભૂત સિદ્ધાંતો સરદાર વલ્લભભાઈ પટેલના કાર્યમાંથી સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલે 562 દેશી રાજ્યનું એકીકરણ કર્યું ત્યારે પણ કહ્યું હતું કે રાષ્ટ્રીય એકતા વગર આત્મનિર્ભરતા શક્ય નથી. માટે આપણે સૌએ સાથે મળી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવામાં મદદરૂપ બનવું જોઈએ. મિત્રો, સૌપ્રથમ તો આપણે આત્મનિર્ભર એટલે શું તેનો અર્થ સમજીએ. આત્મનિર્ભર એટલે કે સ્વયં પર નિર્ભર થવું, કોઈના પર આશ્રિત ન રહેવું. ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ઇતિહાસ પર આપણે નજર કરીએ તો આપણને આપણા દેશની આત્મનિર્ભરતા વિશે ખ્યાલ આવશે. પ્રાચીન કાળમાં આપણા ગુજરાતના પાટણના પટોળા દેશ વિદેશમાં પ્રખ્યાત હતા. ભારતના મસાલા ખૂબ જ વખણાતા હતા. પરંતુ આજના સમયે પણ ભારતના સોફ્ટવેર, હીરા, જ્વેલરી વગેરેની આપણે નિકાસ કરીએ છીએ. મજબૂત પ્રશાસન, સ્વદેશી અને સ્થાનિક ક્ષમતા પર ભાર મૂકવામાં આવે. વિકાસ માટે, સુરક્ષા માટે સરદાર વલ્લભભાઈ પટેલે આત્મનિર્ભર ભારતના વિચારને સાર્થક કરેલો. મિત્રો, આત્મનિર્ભર એટલે કે કોઈ એક વ્યક્તિ બીજાના સહારે ન રહી સ્વયં પોતાના સહારે રહે, પોતાની જરૂરિયાતો પોતે જાતે પૂર્ણ કરે, એટલે કે તે વ્યક્તિ આત્મનિર્ભર છે એવું કહી શકાય. જો આ જ વ્યાખ્યાને આપણે એક દેશના સંદર્ભમાં વિચારીએ તો ભારત દેશમાંથી જ જરૂરી તમામ સાધન સામગ્રી, ચીજ વસ્તુઓ, વિવિધ જરૂરિયાતો ભારત દેશમાંથી જ પરિપૂર્ણ થાય તો ભારત દેશ આત્મનિર્ભર છે એવું કહી શકાય. ભારતને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 12 મે 2020ના રોજ આત્મનિર્ભર ભારત અભિયાનની ઘોષણા કરી હતી, જેમાં તેમણે દેશને સંબોધિત કરતાં કહ્યું હતું કે ભારતની અર્થવ્યવસ્થાને સુધારવા માટેની આ સૌથી અગત્યની પહેલ છે. આ અભિયાન અંતર્ગત આવનારા સમયમાં જીવન જરૂરી તમામ સાધન સામગ્રીનું ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવશે. આ કારણથી જ આ અભિયાનનું નામ આત્મનિર્ભર ભારત રાખવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત જે વસ્તુઓ માટે વિદેશ પર નિર્ભર રહેવું પડતું હતું તે બધી જ વસ્તુનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત તે બધી જ વિદેશી વસ્તુઓની આયાતને પણ ઓછી કરવાનો ઉદ્દેશ છે કે જેના માટે ભારતે પડોશી દેશો પર નિર્ભર રહેવું પડતું હતું. આમ બહારની વસ્તુનો ઉપયોગ ન કરી ભારતમાં જ સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ તૈયાર કરવાનો ઉદ્દેશ છે. આ અભિયાન અંતર્ગત જરૂરી તમામ સાધન સામગ્રીનું ઉત્પાદન આપણા દેશમાં જ કરવામાં આવશે. હાલની વાત કરીએ તો આપણા દૈનિક જીવનમાં કેટલીક એવી વસ્તુઓ છે કે જેની પૂર્તિ આપણો પડોશી દેશ ચીન કરે છે. ચીન ઉપરાંત અમેરિકા, સાઉદી અરબ, કોરિયા પણ આ શ્રેણીમાં સામેલ છે કે જે આપણા સામાનની માંગને પૂર્ણ કરે છે. ભારતના વિકાસના મૂળ જો મજબૂત કરવા હોય તો પહેલાં આપણે આત્મનિર્ભર બનવું પડશે. તો જ આપણે ભારતને એક વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ બનાવી શકીશું. આ અભિયાન અંતર્ગત જીવન જરૂરી તમામ સાધન સામગ્રીનું ઉત્પાદન આપણા દેશમાં જ કરવામાં આવશે તો જ આપણો દેશ ભારત આત્મનિર્ભર કહેવાશે. જો ભારત દેશ આત્મનિર્ભર બને તો તેનાથી આપણા દેશને ઘણા બધા ફાયદા થશે, જે દેશના લોકો અને દેશની ઉન્નતિમાં સહાયક બનશે. આત્મનિર્ભર ભારતથી આપણા દેશમાં ઉદ્યોગોની સંખ્યામાં વૃદ્ધિ થશે, રોજગારીના નવા અવસર પેદા થશે, દેશમાં રોજગારીની સાથે સાથે ગરીબીમાંથી પણ મુક્તિ મેળવવામાં મદદ મળશે, ભારતની આર્થિક સ્થિતિ મજબૂત બનશે, દેશ આગળ ચાલીને
અન્ય દેશની આયાતને ઓછી કરી નિકાસમાં વધારો કરી શકશે, જેથી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થશે. વિકટ પરિસ્થિતિ અને ડિઝાસ્ટર જેવી પરિસ્થિતિઓમાં આપણા દેશને અન્ય દેશની મદદ લેવાની જરૂરિયાત ઓછી ઉપસ્થિત થશે. આત્મનિર્ભર ભારતના ઉદાહરણની વાત કરીએ તો વૈશ્વિક મહામારી કોરોનાની વેક્સિનનું નિર્માણ કરી ભારતે વિશ્વને એક સંદેશ આપી દીધો છે કે ભારત ધારે તો કંઈ પણ કરી શકવા સમર્થ છે. ભારતે સૌથી પહેલાં કોરોનાની વેક્સિનનું નિર્માણ સફળતાપૂર્વક કર્યું છે. ભારત સ્થિત પુણેના સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ વેક્સિનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વેક્સિન ભારત ઉપરાંત ભારતના પડોશી દેશોમાં પણ મોકલવામાં આવી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થાના કહેવા મુજબ ભારતની વેક્સિન અન્ય દેશોની વેક્સિન કરતાં વધુ કારગર નીવડી છે, જે આપણા માટે એક ગૌરવની વાત છે. તો મિત્રો, આમ આત્મનિર્ભર ભારત અભિયાનનો હેતુ દેશને દરેક ક્ષેત્રે મજબૂત બનાવવાનો છે. વર્ષ 2020માં શરૂ થયેલ આ અભિયાન દ્વારા સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન, સ્ટાર્ટઅપને સહાય, કૃષિ ઉદ્યોગોનો વિકાસ અને રોજગારી સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અભિયાન મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા વગેરે જેવા કાર્યક્રમોને વધુ ગતિ આપે છે. આત્મનિર્ભર ભારત એક વિચાર છે કે દેશ પોતાની જરૂરિયાતો માટે પોતે જ ઉત્પાદન કરે અને વિદેશી નિર્ભરતા ઘટાડે. નાગરિકો, યુવાનો અને ઉદ્યોગ સાહસિકોના સહયોગથી ભારતને એક મજબૂત, સમૃદ્ધ અને સ્વાવલંબન તરફ લઈ જવાનો તેનો મુખ્ય ધ્યેય છે. બસ પૂજ્ય સંતોને પ્રણામ સાથે મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.